નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં શ્રદ્ધાનું પૂર, ઢોલ નગારા અને ગુલાલની છોરો વચ્ચે દશામાની પ્રતિમાઓનું વિસર્જન। ભરૂચમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મધરાતથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન હાથ ધરાયું। આખી રાત ભક્તોની વિસર્જન યાત્રાઓ નીકળી, ભારે હૈયે દશામાને અપાઈ વિદાય। ભરૂચ તંત્રનું ચોમાસા અને તહેવારોની મોસમમાં હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, વધુ એક હોટલ સીલ। પાલેજ ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વહીવટી તંત્ર અને પોલીસની ડ્રાઈવ। ભરૂચમાં હોટલ રેસ્ટોરન્ટ પર ચોથા દિવસે તંત્રના વ્યાપક દરોડા, વધુ એક હોટલ સીલ કરાવી। જંબુસરમાં ખાતરની તંગી વચ્ચે કૂપન કૌભાંડ, 15 નકલી કૂપન સાથે 2 ઠગ ઝડપાયા, 2.5 દિવસના રિમાન્ડ મંજૂર। જંબુસર યુનિયન જીમ ખાતે ડુપ્લિકેટ ટોકન બનાવી ખાતર મેળવવાનું કૌભાંડ, સંસ્થાના ચેરમેન પોલીસ ફરિયાદ નોંધાવતા 2 શખ્સોની ધરપકડ, કૂપન ક્યાંથી છપાવ્યા તે દિશામાં તપાસ તેજ। પંડવાઈ સુગર ફેક્ટરીમાં 10 વર્ષ બાદ ચૂંટણી, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે 16 ફોર્મ કરી શક્તિ પ્રદર્શન કર્યું, 90% વિજયનો દાવો। વિધાનસભા સ્થાનિક સ્વરાજ બાદ સહકારી ચૂંટણીમાં પણ ભાઈ સામે ભાઈનો જંગ જામી શકે છે। ભરૂચમાં અત્યંત ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાઓનું પાવન સલીલામાં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચના કુકરવાડા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે 10 દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન રહેલા દશામાની મૂર્તિનું રાત્રિ 12 વાગ્યે આરતી બાદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। કુકરવાડા નર્મદા ઘાટ ખાતે મૂર્તિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડતા ઘાટ પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નર્મદા નદીમાં કચરો ન જાય તે હેતુથી ખાસ કચરા વાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને માત્ર દશામાની મૂર્તિનું જ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન માટે આવેલા ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તો અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। આ તરફ જાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે પણ પાવન સલીલામાં નર્મદાના દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। ભારે હૈયે ભક્તોએ દશામાની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી હતી। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાને વિદાય આપવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર તરફ નર્મદામાં દશામાતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જૂના બોરભાઠા બેટ ગામના યુવાનો ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય એ માટે પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો। આ પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। આ તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખી શાંતિપૂર્ણ રીતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી દશામાની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। હું જય કિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદાથી। અમે છેલ્લા 11 વર્ષથી મા નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે। ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે।
જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપોટ ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ. હાલ જે આપણે દશામાનો જે વિસર્જનનો કાર્યક્રમ રાખવાનો છે, જેમાં ભાવિ ભક્તો દ્વારા છેલ્લા 9 દિવસથી દશામાનો ખૂબ સારી પૂજા અર્ચના કરવામાં આવી છે અને આજે વિસર્જનના ભાગરૂપે નર્મદા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ બંદોબસ્ત તેમજ સીબીએસઈની ટીમ દ્વારા જે કચરા નિકાલ માટેની ખૂબ સારી વ્યવસ્થા તેમજ અમારા ગામ સ્વયંસેવકો દ્વારા જે વિસર્જનનો છે કાર્યક્રમમાં છે એમાં ખૂબ સારા સહકાર મળ્યો. તે બદલ હું બોરબઠાબેટ ગ્રામ પંચાયત સાહેબથી સર્વે ભાવિ ભક્તોનો અને ભાઈઓનો આભાર માનું છું. પાલેજમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ચોમાસા અને તહેવારોને ધ્યાને રાખે ભરૂચ જિલ્લા કલેક્ટરની સૂચનાથી વહીવટી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે. ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વ હેઠળ મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફટી, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ બાયપાસ વિસ્તારની 10 થી 11 હોટલ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. ચેકિંગ દરમિયાન મોટાભાગની હોટલોમાં ફૂડ સેફટી એક્ટ શેડ્યુલ 4ના નિયમોનું ઉલ્લંઘન, ભારે અસ્વચ્છતા અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી આવી હતી. અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો હતો. પનીર સહિતની ચીજોના સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. દરોડામાં અમદાવાદી તવા ફ્રાય હોટલમાં ગંભીર ક્ષતિઓ જણાતા તેને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ક્ષતિયુક્ત એકમોને માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવા આદેશ અપાયો હતો. આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારે જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની ક્ષતિઓ એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. અંકલેશ્વરમાં પણ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેર અને જેડીસીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલી હોટલ રેસ્ટોરન્ટોને નોટિસ ફટકારાઈ હતી. આગામી દિવસોમાં ભરૂચ, અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ફૂડ સેન્ટરો પર તંત્રની તપાસ કાર્યરત રહેશે. તંત્ર દ્વારા ખાણીપીણીના સંચાલકોને યોગ્ય સફાઈ અને ગુણવત્તા જાળવવા તથા સ્ટાફને તે અંગે તાલીમબદ્ધ કરવા ખાસ તાકીદ કરાઈ છે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ માનનીય કલેક્ટર શ્રી તેમજ સરકાર શ્રીની સૂચના મુજબ તમામ હોટલ રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે, જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં, જેડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી એઓને નોટિસ બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. જંબુસર તાલુકામાં હાલ ખાતરની તીવ્ર અછત પ્રવર્તી રહી છે, ત્યારે યુનિયન જીન ખાતે નકલી કૂપન મારફતે ખાતર મેળવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જંબુસર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 15 નકલી કૂપન સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. ગત 17 ઓગસ્ટના રોજ જંબુસર યુનિયન જીન ખાતે ખેડૂતો માટે ખાતરનું વિતરણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખાતર લેવા આવેલા એક શખ્સ પાસે સંસ્થાના કૂપન જેવા જ દેખાતા ટોકન નંબરવાળા કૂપન મળી આવ્યા હતા. કર્મચારીઓને કૂપનની પ્રિન્ટ અને સિરીઝ પર શંકા થતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં એક પછી એક કુલ 15 નકલી કૂપન મળી આવ્યા હતા. નકલી કૂપનથી ખાતર મેળવવાનો ખેલ ખુલ્લો પડતા જ સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે તાત્કાલિક જંબુસર પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને મુસ્તકીમ અશરફ અને સફાન ઇદ્રીસ નામના 2 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીને જંબુસર કોર્ટમાં રજૂ કરીને કૌભાંડનું મૂળ શોધવા રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓના 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી બચવા અને વહેલું ખાતર મેળવવા માટે આ ડુપ્લિકેટ ટોકન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ નકલી કૂપન ક્યાં પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતા, આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે
તથા અગાઉ પણ આવા નકલી કૂપનથી ખાતર મેળવાયું છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પંડવાઈ સુગર ફેક્ટરીમાં 10 વર્ષ બાદ ચૂંટણી. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે 16 ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું. 90% વિજયનો દાવો. પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 5 સપ્ટેમ્બરે યોજાનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. સહકાર પેનલ તરફથી હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં આજે 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક મળી કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં 5 બેઠકો પર તેઓ બિનહરીફ રહ્યા છે. અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હજારો ટેકેદારો, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાખરા ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સહકાર પેનલના નેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1998થી જ્યારે તેમને આ ફેક્ટરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો ત્યારે ફેક્ટરી પર ₹40 કરોડનું દેવું હતું, જે ભરપાઈ કરીને ફેક્ટરીને દેવા મુક્ત કરી હતી. છેલ્લા 25 થી 28 વર્ષમાં ફેક્ટરીનો સતત વિકાસ કરી ખેડૂતો અને સભાસદોને શેરડીના મહત્તમ અને પોષણક્ષમ ભાવ આપવામાં આવ્યા છે. વિરોધી પેનલ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સામેની પેનલ પાસે 16 ઝોનમાંથી પૂરતા ઉમેદવારો પણ નથી. ભૂતકાળમાં જ્યાં ચૂંટણીમાં 80 થી 20નો રેશિયો હતો, ત્યાં આ વખતનો માહોલ જોતા તેમની સહકાર પેનલને 90% કરતાં વધુ સમર્થન મળશે. ઉલ્લેખનીય છે કે 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ સામે તેમના મોટા ભાઈ વલ્લભભાઈ પટેલે પોતાની ઉમેદવારી સાથે પેનલ ઉતારી 12 ઉમેદવારો ઊભા રાખ્યા છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા અને સહકાર પેનલના 5 ઉમેદવારો બિનહરીફ રહ્યા હતા. જ્યારે 24મીએ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. ચૂંટણી 5 સપ્ટેમ્બરે અને 6મીએ મતગણતરી હાથ ધરનાર છે. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈની ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, 1 બિન ઉત્પાદક, આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવે ત્યારે જે રીતે 1998થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો. એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડી પણ મળતી નહોતી. મેં જ્યારે 4/18માં થઈને આગલા વર્ષની અંદર 1.5 લાખની આસપાસ જેવું પિરાણ થયું હતું. શરૂઆતના પહેલા જ વર્ષે 98-99માં 4 લાખ શેરડી પિલાણ કરીને એના બીજા જ વર્ષથી 5 લાખ ઉપર ક્રશિંગ કરીને સુગર ફેક્ટરીને જે 40 કરોડનું જે દેવું હતું એ દેવું ભરપાઈ કરીને 400 દેવું ભરપાઈ કરીને ફેક્ટરીને દેવામાંથી બહાર કાઢીને આ જે પ્લાન્ટ 2500 ટનનો જે હતો એનું એક્સટેન્શન કરીને 5000 ટનનો કરવામાં આવ્યો. 2007-8ની અંદર સુગર ફેક્ટરીમાં ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવ્યો. ઇથેનોલ પ્લાન્ટ 1 વર્ષની અંદર બનાવીને 2008ની અંદર એને 30,000 લીટરનું જે પ્લાન હતો એને પણ આજે ડબલ કરીને 60,000 લીટરનો પ્લાન કરવામાં આવ્યો છે. છેલ્લા 25-28 વર્ષના ગાળામાં આ ફેક્ટરી વધુને વધુ આગળ વધે, સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીએ. સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે. આવનારા દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અને આવનારા દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે. સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઊભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી. માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમને ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો એ 80% મતો અમારી પેનલે મળે છે, અમે 20% મતો મળે છે. પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલે મળવાના છે. ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે ત્યારે એ લોકોને પણ મિત્રોને વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. હાંસોટના ઇલામની 2 શાળાના 440 વિદ્યાર્થીઓને 1320 નોટબુકનું વિતરણ કરાયું.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંદિર સંચાલિત આર.કે. ઉકેલ હાઈસ્કૂલ અને સ્વર્ગસ્થ અલકાબેન વૈદ પ્રાઇમરી સ્કૂલના ધોરણ 1 થી 12ના 440 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય રૂપે સુરતની શ્રી હોસ્પિટલના ડોક્ટર વિનય પટેલ MS દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીને 3 નોટબુક આપવામાં આવતા કુલ 1320 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રસંગે ખુશાલભાઈ પટેલ તથા બાબરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, ટ્રસ્ટી ડોક્ટર અંકિત મહેતા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી તથા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ સહિત શાળા પરિવાર સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવાના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો. નોટબુક વિતરણ જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળવા સાથે સમાજ સેવા અને શૈક્ષણિક સહયોગની ભાવનાને પણ વેગ મળે છે. અંકલેશ્વરના ગઢખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપ્પાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર તાલુકાના ગઢખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. નર્મદા હોસ્પિટલથી ગઢખોલ ગામ સુધી ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. આગમન યાત્રામાં ડીજેના તાલે યુવાઓ સહિત ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવતા સમગ્ર માહોલ ગણેશમય બની ગયો હતો. ગણપતિ બાપ્પાના દર્શન અને આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભક્તોએ જય ઘોષ સાથે બાપ્પાનું ભાવભેર સ્વાગત કર્યું હતું. સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરો દ્વારા આગમન યાત્રાને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર અંકલેશ્વર તાલુકા શહેર ખાતે આજે સર્વપ્રથમ દિવ્ય શોભાયાત્રા જ્યારે ગણેશજીની આગમન થઈ રહ્યા છે, તો વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સમગ્ર અંકલેશ્વર વાસી, ગઢખોલ વાસીઓ માટે વિઘ્નહર્તા સર્વે દુઃખો હરી લે. ઢોલ ત્રાસા ડીજેના નાદ સાથે જ્યારે આપ પધારી રહ્યા છો, તો અમારા સર્વના અંતરમાં આપ બિરાજો અને અમને સર્વ રીતે સુખ સંપન્ન ભોગવતા કરી દો એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી ગણેશા. ગણપતિ દાદાની શોભાયાત્રામાં આ સિદ્ધેશ્વર ગ્રુપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી શોભાયાત્રા વિસ્તેરી એરિયાથી ગઢખોલ ગામ સુધી પહોંચશે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સિટી સેન્ટરના સંચાલકોને ગંદકી ફેલાવવા બદલ નગર સેવા સદન દ્વારા ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો, જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત ફોન પર ફરિયાદ મળતા પણ તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે. તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા સિટી સેન્ટરમાં સંચાલકોને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે 12 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર રસ્તાઓ કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવે છે. વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે GVP પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે.
વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે. સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે. તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે. એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે. છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે. અહીં ભરૂચ પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. કુલ 1296 વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાઇબલ સબ પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી. વિકેન્દ્રીય જિલ્લા આયોજન હેઠળની વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજિત ₹4303.04 લાખથી વધુના કુલ 1296 વિકાસ કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2026 થી 27ના આયોજનની બેઠકમાં ગુજરાત પેટર્ન 96% પ્રયોજના વિસ્તારની જોગવાઈ ₹3,548.77 લાખની સામે 956 કામોનું ₹4,017.24 લાખનું આયોજન મંજૂર કરવામાં આવ્યું તથા ગુજરાત પેટર્ન 4% છૂટાછવાયા વિસ્તારની જોગવાઈ ₹751.27 લાખની જોગવાઈ સામે 889.69 લાખની આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા આયોજન કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2025 થી 26 દરમિયાન તૈયાર કરવામાં આવેલ વિકાસ વાટિકા પુસ્તકનું વિમોચન પ્રભારી મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખના ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી. સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત. ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર વાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ડોક્ટર B.R. આંબેડકર હોલ ભરૂચ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં ભરૂચ અને આસપાસના વિસ્તારની ખ્યાતનામ 21 કંપનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં મેઘમણી, સિગાચી, યોકોહામા, SBI લાઈફ ઇન્સ્યોરન્સ અને સનફાર્મા જેવી દેશની અગ્રણી કંપનીઓના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ તકે ટેકનિશિયન, આસિસ્ટન્ટ ઓપરેટર, એન્જિનિયર, સાઇટ ઇન્ચાર્જ, સુપરવાઇઝર, ટ્રેની અને એપ્રેન્ટિસ જેવી વિવિધ જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નોકરીદાતાઓએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, કારકિર્દીની તકો તેમજ અન્ય સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ભરતી મેળા દરમિયાન 107 મહિલા ઉમેદવારો અને 475 પુરુષ ઉમેદવારોને મળીને કુલ 511 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નોકરીદાતાઓ અને રોજગાર વાંચ્છુ યુવાનોને પ્રોત્સાહક તથા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વાલિયામાં વિધવાના એકાઉન્ટમાં ખોટો મોબાઈલ લિંક કરી ATM કઢાવી ભેજ્યા બાદ 37 મહિનાથી વિધવા સહાય ચાવ કરી ગયો. મૂળ વાલિયાના અને હાલ સુરતમાં પુત્રો સાથે રહેતા 66 વર્ષીય કલાવતીબેન મધુકરભાઈ ભાટિયાને વિધવા સહાયના નાણાં 37 મહિનાથી કોઈ બીજું વાપરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાના નામે ચાલતી વિધવા સહાયના નાણાં તેમની જાણ બહાર ATMથી કઢાવીને કોઈ અજાણ્યો શખ્સ જૂન 2023 થી જુલાઈ 2026 સુધી ઉપાડી ગયો હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધાય છે. મે 2026માં હાજીરા ગ્રામ પંચાયત ખાતે વિધવા સહાયના KYC માટેનું લિસ્ટ આવતા કલાવતીબેને ફિંગરપ્રિન્ટ આપ્યા હતા. પંચાયતમાં તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના વિધવા સહાયના નાણાં વાલિયા ખાતે આવેલ એક્સિસ બેંકના જૂના ખાતામાં જમા થાય છે. તેમના ભાઈએ વાલિયા બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવતા નિયમિત ₹1250નો હપ્તો જમા થતો હતો, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તે ઉપાડી લેવાતો હતો. બેંક સ્ટેટમેન્ટની તપાસમાં જાણવા મળ્યું કે કલાવતીબેનના એક્સિસ બેંક એકાઉન્ટ સાથે કોઈ અજાણ્યાએ સામે પોતાના મોબાઈલ નંબર લિંક કરાવી દીધો હતો અને તેમની જાણ બહાર ATM કાર્ડ મેળવીને સતત 3 વર્ષ સુધી વિધવા સહાયની રકમ ઉપાડી લીધી હતી. ભરૂચના સિદ્ધનાથનગર સ્થિત અંબિકાધામ અંબાજી મંદિરમાંથી ચોર દરવાજાનું તાળું તોડી દાનપેટીમાંથી આશરે ₹12,000ની ચોરી કરી ગયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. અંબાજી મંદિરમાં ચોરી અંગે સિદ્ધનાથનગર સોસાયટીના વ્યવસાયી વકીલ ધર્મેન્દ્રસિંહ યાદવે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગત 17 ઓગસ્ટના રોજ સવારે 7:30 વાગ્યે સોસાયટીના મંદિરમાં પૂજા કરવા ગયેલા ઈલાબેન ગોસ્વામીએ દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું. તેમણે તુરંત જ સોસાયટીના ધર્મેન્દ્રસિંહને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. મંદિરમાં જમણી બાજુના દરવાજાનું તાળું તૂટેલું હતું અને ગર્ભગૃહની બહાર રાખેલી દાનપેટીનું લોક પણ તોડીને અંદરથી રોકડ ચોરાઈ ગઈ હતી. સોસાયટી દ્વારા મંદિરની દાનપેટી દર મહિનાની 1લી તારીખે ખોલવામાં આવે છે, જેમાં સરેરાશ 20,000 જેટલી આવક થતી હોય છે. બનાવ બાદ સોસાયટીના રહીશોએ મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતા રાત્રે 2 વાગ્યાના અરસામાં એક શખ્સ મંદિરમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. તેણે શરીરે ગ્રીન કલરનું આખી બાયનું ટી-શર્ટ તથા નાઇટ પેન્ટ પહેરેલું નજરે પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરની તપાસ હાથ ધરી છે. ઝઘડા બ્રિટાનિયા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર શેર બજારમાં ₹65.25 કરોડ તગડો નફો કમાવવાની લાલચમાં ₹65.20 લાખ ગુમાવી બેઠા. ભરૂચના જાડેશ્વર રોડ પર આરકે હેબિટેટમાં રહેતા અને ઝઘડા JIDC સ્થિત બ્રિટાનિયા કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાઘવેન્દ્રસિંહ છત્રપાલસિંહ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા સાયબર ઠગોએ શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી તેમની પાસેથી કુલ ₹65.20 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ MBA છે અને 10 વર્ષથી શેર બજારમાં રોકાણ કરે છે. માર્ચ 2025માં તેમણે SSG સ્ટોક એકેડમી 204ના નામના એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા હતા. ગ્રુપમાં લક્ષ્મી ગોપાલ સ્વામી નામની ID પરથી તેમની સાથે સંપર્ક કરી શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળવાની લાલચ અપાઈ હતી. ત્યારબાદ એક લિંક મોકલી સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડવાઇઝર્સના નામે બનાવટી ટ્રેન્ડિંગ ID તૈયાર કરાવાઈ હતી. સાયબર ઠગોના વિશ્વાસમાં આવીને ફરિયાદીએ 24 માર્ચથી 6 મે 2025 દરમિયાન અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે કુલ 65.25 લાખ જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ઠગાઈ ₹5,000 ફરિયાદીના ખાતામાં પરત પણ મોકલ્યા હતા. એપ્રિલના અંતમાં ફરિયાદીની ટ્રેન્ડિંગ ID પર ₹62.73 કરોડથી વધુનો પ્રોફિટ બતાવવામાં આવ્યો હતો. જ્યારે આ રકમ ઉપાડવા માટે વિનંતી કરવામાં આવી ત્યારે ઠગોએ ટેક્સ પ્રોસેસિંગના નામે વધુ 11.74 કરોડની માંગણી કરી હતી. ₹65.20 લાખ નાણાં ભરી દીધા બાદ પણ રકમ રિલીઝ ન થતાં આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં તેમણે ભરૂચ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં શ્રદ્ધાનું પૂર, ઢોલ નગારા અને ગુલાલની છોરો વચ્ચે દશામાની પ્રતિમાઓનું વિસર્જન. ભરૂચમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મધરાતથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન હાથ ધરાયું. આખી રાત ભક્તોની વિસર્જન યાત્રાઓ નીકળી, ભારે હૈયે દશામાને અપાઈ વિદાય. ભરૂચ તંત્રનું ચોમાસા અને તહેવારોની મોસમમાં હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, વધુ એક હોટલ સીલ. પાલેજ ફૂડ પોઈઝનિંગ ઘટના બાદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વહીવટી તંત્ર અને પોલીસની ડ્રાઈવ. ભરૂચમાં હોટલ રેસ્ટોરન્ટ પર ચોથા દિવસે તંત્રના વ્યાપક દરોડા, વધુ એક હોટલ સીલ કરાવી. જંબુસરમાં ખાતરની તંગી વચ્ચે કૂપન કૌભાંડ, 15 નકલી કૂપન સાથે 2 ઠગ ઝડપાયા, 2.5 દિવસના રિમાન્ડ મંજૂર. જંબુસર યુનિયન જીમ ખાતે ડુપ્લિકેટ ટોકન બનાવી ખાતર મેળવવાનું કૌભાંડ. સંસ્થાના ચેરમેન પોલીસ ફરિયાદ નોંધાવતા 2 શખ્સોની ધરપકડ, કૂપન ક્યાંથી છપાવ્યા તે દિશામાં તપાસ તેજ. પંડવાઈ સુગર ફેક્ટરીમાં 10 વર્ષ બાદ ચૂંટણી, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે 16 ફોર્મ કરી શક્તિ પ્રદર્શન કર્યું, 90% વિજયનો દાવો. વિધાનસભા સ્થાનિક સ્વરાજ બાદ સહકારી ચૂંટણીમાં પણ ભાઈ સામે ભાઈનો જંગ જામી શકે છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.